નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના માટીયળ ગામના વૃદ્ધનું કોરોના કારણે મોત, સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર। અંકલેશ્વર તાલુકાના માટીયળ ગામના વૃદ્ધનું કોરોના કારણે નિધન થતાં નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે। અંકલેશ્વરના માટીયળ ગામ ખાતે રહેતા 60 વર્ષીય નરેશ પ્રજાપતિને કોરોના લક્ષણ જણાતા તેઓને ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટ કઢાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું। વૃદ્ધ સારવાર હેઠળ હતા તે દરમિયાન આજરોજ તેમનું કોરોના કારણે નિધન થયું હતું। તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાન લાવવામાં આવ્યા હતા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। અન્ય ઉલ્લેખનીય છે કે વૃદ્ધ કોરોનાની રસીના 2 બૂસ્ટર ડોઝ લીધા ન હતા, ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નિપજવાના લોકોમાં ફફડાટ ફેલાયો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ,